મારું નામ દેવેન રણછોડભાઈ મહારાજ છે। આ અમારું નર્મદાસ યુવક મંડળ આજે અમે ગણપતિ દાદાની સ્થાપના કરી છે। આજથી 37 વર્ષથી આજે 37મું વર્ષ અમારું રનિંગ છે। જ્યારે વિદ્યાનગરની અંદર ગણપતિની શરૂઆત થઈ ત્યારે બીજા નંબરના ગણપતિ અમારા છે અને નિરંતર 37 વર્ષથી સંપ સુહૃદભાવ અને એકતાથી અમે ગણેશ ચતુર્થી ઉજવીએ છીએ। અને આ વર્ષની થીમ અમારી ભારતનો રાષ્ટ્રધ્વજ, અખંડિતતા, એકતા અને આપણા જે ભારતના 75મી વર્ષની જે જન્મ જયંતિ ઉજવવાની છે એના ભાગરૂપે અમે આયોજન કરેલું છે। અને નિરંતર ભજન થાય છે અને ગણપતિ દાદાની સવાર સાંજ આરતી થાય છે અને આરતીમાં પણ વિધિસર વ્યવસ્થિત રીતે પ્રોટોકોલને અનુસરીને રાષ્ટ્રગીતનું ગાન કરવામાં આવે છે અને એકબીજા ભક્તિ ભાવથી ખૂબ સારી રીતે અમે ગણેશ ચતુર્થી ઉજવીએ છીએ। અને આજ અમે દાદાને પ્રાર્થના કરીએ કે આવી જ રીતના વર્ષોના વર્ષો દાદા અમારે ત્યાં પધારો અને સમગ્ર પૃથ્વીની અંદર, સમગ્ર ભારત દેશની અંદર તમે એકતા બનાવી રાખો અને ભારત જે અખંડ છે, સોનાની ચીડિયા કહેવાતી હતી, એ પાછું અખંડ ભારતનું રચના થાય અને જે માનનીય નરેન્દ્ર મોદી સાહેબનું સપનું છે એક ભારત શ્રેષ્ઠ ભારત, એવી રીતના આપણા ભારતની રચના થાય એવી ગણપતિ દાદાના ચરણોમાં અમે પ્રાર્થના કરીએ છીએ અને અમે નિરંતર આવી જ રીતે ગણેશ ચતુર્થી ઉજવતા રહીએ।